વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા, બરોબર. એની અંદર વિદ્યુત વિભાજન કોષની આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી કે ભાઈ વિદ્યુત વિભાજન કોષની અંદર શું હોય, બરોબર. તો આપને બહુ સરસ રીતે ખબર છે કે વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. શું થાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતર કરવામાં આવે છે એ વસ્તુ ખાસ આપણે જોવાની છે, બરાબર. તો આપણે વિદ્યુત વિભાજન કોષની ચર્ચા આગળના લેક્ચરની અંદર કરેલી હતી કે ભાઈ માનો કે આપણી પાસે અહીંયા આ એક પાત્ર છે, બરોબર. હવે આ જે પાત્ર છે એની અંદર પાત્ર થોડુંક ત્રાસું થયું એવું લાગે છે મને. હા, ત્રાસું જ થાય. આપણે આકૃતિ દોરતા તો બહુ સરસ પછી આવડે એટલે. ચાલો, હવે આની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરીએ અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભર્યા પછી આની અંદર આપણે વિદ્યુત ધ્રુવો મૂકીએ. શું મૂકીએ? વિદ્યુત ધ્રુવો. અહીંયા આપણે રાખી દઈએ બેટરી, બરોબર. તમને ખ્યાલ જ છે આ બાબતનો. આ જે વિદ્યુત ધ્રુવ છે આમાં બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો, ઋણ છેડાવાળો હોય એને ઋણ વિદ્યુત ધ્રુવ કહીએ આપણે. અહીંયા કેથોડ હોય, માઇનસ અહીંયા હોય એનોડ, અને ધન છેડાવાળો છે એટલે એને કહીએ પ્લસ, બરાબર. ઓકે, તો કહેવાનો મતલબ આખો મારો એ છે તમને, બરાબર, કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભર્યું એટલે વિદ્યુતનું વહન થશે ને કોઈ વિદ્યુત ધ્રુવ ઉપર નિપજો છે એ પ્રાપ્ત થશે. કાલે આપણે કોપર સલ્ફેટના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી કેવી રીતે વિદ્યુતનું વહન થાય અને એ બાબતોની જનરલી આપણે ચર્ચા છે એ કરેલી હતી, બરોબર. કે કેવી રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદરથી વિદ્યુતનું વહન થાય ને વિદ્યુત ધ્રુવો ઉપર કેવી રીતે નિપજ મળે. આજે આપણે ચર્ચા શું કરવી છે, કઈ બાબતનો અભ્યાસ કરવો છે આપણે, તો કે ભાઈ કેટલો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો અહીંથી તો વિદ્યુત ધ્રુવ ઉપર તમને કેટલી નિપજ મળે. આપણે જથ્થાત્મક બાબતનો વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો આની વચ્ચે સંબંધ મેળવવો છે કે ભાઈ કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો કેટલો નિપજનો જથ્થો પ્રાપ્ત થાય. તો તમને ટોપિક આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ રીતે. શું કીધું કે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો. શું આપ્યો છે ટોપિક? વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો, બરાબર. હવે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોની અંદર આપણે વાત કરીએ કે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોની અંદર ચર્ચા કરીએ કે જથ્થાત્મક બાબતો એટલે શું, તો એ મેં તમને વાત કરી કે ભાઈ વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલું આપણે વિદ્યુતનું નિપજો છે એ પ્રાપ્ત થાય, તો એ આપણે જોઈએ. તો દાખલા તરીકે આના માટે માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક હતો. એ માઇકલ ફેરાડે પછી વિદ્યુત વિભાજન કોષ હોય અથવા તો વિદ્યુત વિભાજન કોષમાં દ્રાવણ હોય કે પીગલિત હોય વિદ્યુત વિભાજ્ય. પીગલિત અને દ્રાવણમાં મતલબ શું? માનો કે મીઠું છે એને હું પાણીમાં નાખું એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય અને વિદ્યુત વિભાજન થાય. અને શું થાય? વિદ્યુત વિભાજન થાય. એના બદલે જો હું NaCl ને પીગલિત સ્વરૂપમાં રાખું તો મને Na પ્લસ લિક્વિડ અને Cl માઇનસ લિક્વિડ મળે. ઓલું શું મળે? Na પ્લસ એક્વિયસ અને Cl માઇનસ એક્વિયસ, આવા બે આયનો છે એ આપને જોવા મળે. તો જનરલી જનરલી
થાય શું આની અંદર કે આપણે સપોઝ તમે સમજો, ઓકે, હવે તમે સમજો કે ભાઈ NaCl છે એનું જલીય દ્રાવણ બનાવેલું હોય તો આમાં પાણી મેં નાખ્યું, મને શું આપે તો કે Na પ્લસ એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. તો આને શું કહેવાય? આ જે આયનો આપ્યા આને શું કહેવાય? NaCl છે એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. પણ NaCl છે એને હું માત્ર હીટ આપું અને મને દ્રાવણમાં શું મળે તો કે Na પ્લસ લિક્વિડ પ્લસ Cl માઇનસ લિક્વિડ, આવા આયનો મળે. આ દ્રાવક યોજન આનું થયેલું હોય, આનું દ્રાવક યોજન ન થાય, મતલબ કે આ જે Na પ્લસ આયન હોય ને આની અંદર તેની આજુબાજુમાં પાણીનો અણુ છે એની સાથે જોડાયેલો હોય એટલે એને એક્વિયસ કહેવાય. અહીંયા કંઈ ના હોય એટલે લિક્વિડ ફોર્મમાં જે કંઈ છે પીગલિત કર્યું, ગરમ કર્યું, NaCl સોલિડ હોય, ગરમ કર્યો એટલે પીગલિત ફોર્મની અંદર આવ્યું. તો તમને ખબર છે પોઝિટિવ છે એ કેથોડ તરફ જાય, નેગેટિવ છે એ Cl ઉપર જાય, એટલે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે. આપણાનો અભ્યાસ છે એ આજે આગળ ઉપર કરશો એટલે અત્યારે વધારે વિગત આપતો નથી કે ભાઈ મારો NaCl પીગલિત હોય ને આનું વિદ્યુત વિભાજન કરું તો શું થાય તો કે Na પ્લસ છે એ માઇનસ છે એટલે એ કેથોડ ઉપર જમા થાય ને Cl માઇનસ છે એ વાયુ Cl2 તરીકે એ એનોડ ઉપર જમા થાય ઇલેક્ટ્રોન છૂટો પાડીને. બરોબર, આમાં તમને ખબર પડે કે કેથોડ ઉપર આની રિએક્શન થાય એટલે Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોનથી Na અને Cl માઇનસથી શું થાય 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોનથી એનોડ ઉપર Cl2 વાયુ છૂટો પડે એવું બોલે. શું બોલે? વાયુ છે એટલે શું બોલે? એનોડ ઉપર Cl2 વાયુ છૂટો પડે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય, આવું બોલે એમ. બરોબર, એક જમા થાય બીજું બોલે છૂટો. તમે Cl2 જમા થાય એવું બોલો તો પણ ચાલે, પણ વાયુ છે ને અહીંથી દૂર થાય છે એટલે આપણે એવું બોલીએ જનરલી શું થાય કે એ છૂટો પડ્યો. ઓકે, તો આ જથ્થાત્મક બાબતો છે વિદ્યુત વિભાજ્યની અંદર દ્રાવણોમાં અને પીગલિત અવસ્થાની અંદર એને ઘણા બધા સંશોધનો કર્યા અને સંશોધનોને અંતે 1833 થી 1834ની સાલની અંદર એણે સંશોધનના અંતે આપણે નિયમો છે એ બે આપ્યા. મતલબ એને નિયમો, એને તો કથન કર્યું હતું કે ભાઈ આવું આવું થાય એમ, પણ એને નિયમો બનાવવામાં આવ્યા. બરોબર, એની ઉપરથી બે નિયમ કીધું કે ફેરાડેનો પ્રથમ નિયમ અને ફેરાડેનો બીજો નિયમ. એ બંને નિયમો છે આપણે સમજવાના છે. બરાબર છે, એકદમ સરળ છે. હું પહેલી વાત કરું છું ફેરાડેનો પ્રથમ નિયમ. ફેરાડેનો પ્રથમ નિયમ કે ભાઈ ફેરાડેનો પ્રથમ નિયમ આપણને શું કહે છે તો એના ઉપર આપણે ચર્ચા કરીએ કે વાત કરીએ. હવે જો ફેરાડેનો પ્રથમ નિયમ છે ને એકદમ સરળ છે. હું તમને શોર્ટ ની અંદર કહું, ટેક્સ્ટ બુકમાં કંઈક લખાને જુદી રીતે આપ્યું છે, આપણે સમજવાનું છે કે એનો કહેવાનો મતલબ શું છે, ફેરાડે શું કીધું હતું. બરોબર, આપણે શેના માટે ફેરાડે નિયમ આપ્યા કે ભાઈ તમે વિદ્યુતનું વહન કેટલું કરો છો, કે વિદ્યુતનો જથ્થો કેટલો આપો છો તો નિપજોનો જથ્થો કેટલો મળે, કેથોડ ઉપર નિપજો કેટલી જમા થાય કે એનોડ ઉપર કેટલી નિપજો છૂટી પડે. બરોબર, એ કેટલી મળે? 1,12 નથી થતા ને કે તમે એ વિદ્યુત પ્રવાહ બહુ જાજો આપો નિપજ બહુ ઓછી મળે. બરાબર છે, તો એ વસ્તુ ખાસ છે એ જોવાની છે. બરોબર, કે શું થાય છે. તો શિયાળાની અંદર આપણે એસી ચાલુ રાખીને પછી હીટરે ફૂલ રાખીએ તો પછી આ વિદ્યુતનો જથ્થો તો તોડી નાખવા એવો મળે ને, હીટ આપણે બહુ ઓછી મળે કારણ કે એસી ચાલુ હોય ભેગું. એટલે અહીંયા જોવાનું એ હતું. તો ફેરાડે પેલું શોર્ટ એન્ડ સ્વીટ પહેલો નિયમ હું તમને સમજાવું. પહેલો નિયમ ફેરાડે એવું કીધું કે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો ને, વિદ્યુતનો જથ્થો મતલબ વિદ્યુત ભાર, જેટલો વિદ્યુત ભાર પસાર કરો એટલો નિપજોનો જથ્થો પ્રાપ્ત થાય. આ શોર્ટ એન્ડ સ્વીટ. ઇન શોર્ટ ફેરાડે આવું કીધું તમને કે જેટલો વિદ્યુત ભાર પસાર કરો એટલો તમને નિપજોનો જથ્થો પ્રાપ્ત થાય. ફરી પાછું શું કીધું હતું ફેરાડે? જેટલો વિદ્યુત ભાર પસાર કરો અથવા તો જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો એટલી તમને નિપજો મળે. આ એનો પહેલો નિયમ. તો એ પ્રમાણે લખવું હોય તો શું લખાય? બહુ વ્યવસ્થિત રીતે લખીએ આપણે કે ભાઈ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો, જો નિપજોનો જથ્થો છે ને ડબલ્યુ કહો મતલબ વેટ, નિપજોનો જથ્થો એ પસાર થતા વિદ્યુત ભાર કાઉન્સમાં લખું જથ્થો ના સમપ્રમાણમાં હોય. આ એનો પહેલો નિયમ. તમારી ટેક્સ્ટ બુકમાં આવું જ કીધું છે, કંઈક રીત જુદી વાપરી છે. જો હું એને ગાણિતિક રીતે કહું, તમારે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ દાખલા ગણવામાં આપણે
કામ આવશે JEE નીટની અંદર પણ. જો નિપજોનો જથ્થો W જેટલી નિપજ છે એ વિદ્યુત ધ્રુવ ઉપર, માનો કેથોડ ઉપર જનરલી કહું છું, એનોડ ઉપર કહો તો પણ ચાલે. કારણ કે એનોડ ઉપર પ્રશ્ન શું થાય કે ભાઈ વાયુ જમા થતું તો વાયુનું દળ ન હોય, એનું કદ હોય, બરોબર. એટલે હું કેથોડ ઉપર જતું, માનો કે કેથોડ ઉપર W જેટલો નિપજનો જથ્થો પ્રાપ્ત થાય તો કેટલો વિદ્યુત ભાર પસાર થાય. વિદ્યુત ભારની સંજ્ઞા તમે ફિઝિક્સ ભણો છો તો તમને ખબર છે કે W પ્રોપોર્શનલ ટુ Q. Q એટલે વિદ્યુત ભાર અથવા તો વિદ્યુતનો જથ્થો, બરોબર છે. ઓકે, જો હું ચલણની નિશાની દૂર કરું તો હું કહું કે W બરાબર ZQ. અહીંયા હું તમને બધું લખી દઉં. W છે એ છે નિપજોનો જથ્થો, જો કે આપણે કીધેલું જ છે. Q છે એ છે વિદ્યુત ભાર અથવા તો વિદ્યુતનો જથ્થો, અને ત્રીજું Z, આને કહેવાય વીજ રાસાયણિક તુલ્યાંક. આ હું તમને સમજાવીશ વીજ રાસાયણિક તુલ્યાંક શું છે ને શું હોય ને કેવી રીતે હોય. પણ એના માટે મારે તમને પહેલા આખો ટોપિક સમજાવવો પડશે. પહેલો ને બીજો નિયમ કમ્પ્લીટ સમજાવી દઉં આખો, બરોબર. પછી હું તમને આ વીજ રાસાયણિક તુલ્યાંકને સમજાવી શકું. ડીપમાં તો આપણે જઈ શકશું, બરોબર, કરાવી દઈશ હું તમને. કે તમારી ટેક્સ્ટ બુકમાં બીજું આપ્યું પણ નથી કાંઈ, માત્ર નિયમ જ આપ્યો છે. છતાં પણ આપણે આગળ કામ આવે એટલા માટે એ કામ કરવાનું છે. ઓકે, હવે ફેરાડેનો બીજો નિયમ આપણે જોઈએ. કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં જે નિયમ આપ્યો છે ને એ નિયમ તમને સમજવામાં તકલીફ પડે એવો છે, બરોબર. ભાષા થોડીક એવી એની વિશિષ્ટ છે. બાકી કહેવાનો મતલબ એનો પણ એ જ છે જે મેં તમને કીધું, બરોબર, કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ પસાર થતા વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. એ ટેક્સ્ટ બુકના પહેલા નિયમમાં પણ એ જ વાત કરી છે, પણ કંઈક જુદી રીતે એને દર્શન કરાવ્યું છે. વાત એ જ છે, એને પણ એ જ કીધું W પ્રોપોર્શનલ ટુ Q. ગાણિતિક સંજ્ઞા આપી નથી પણ હું તમને આપું છું, બરોબર. કારણ કે આપણે JEE નીટની અંદર કે ગુજકેટની અંદર MCQ હોય તો એને સોલ્વ કરવામાં આપને મદદ મળે એની, બરોબર. ફેરાડેનો બીજો નિયમ. હવે ફેરાડેના બીજા નિયમની અંદર શું કીધું એને કે એણે એવું કીધું કે સર માનો કે ધારો, ચાલો ઓકે, કે વિદ્યુત વિભાજન આપણે કરતા હોઈએ તો વિદ્યુત વિભાજન કરીએ એટલે એનોડ અને કેથોડ ઉપર આપને નિપજો મળે. એનોડ અને કેથોડ ઉપર આપને નિપજો મળે. હવે સર નિપજો મળે જ છે તો આપણે આ કાર્યને ઝડપી કરવું હોય તો ઘણા બધા કોષો જોડી દેવા પડે ને સાથે. પણ માનો ઘણા બધા કોષો હોય તો દર વખતે એવું જ થોડું હોય કે માનો મેં કોપર સલ્ફેટનું દ્રાવ લીધું તો બીજું કોપર સલ્ફેટનું જ હોય, તો ત્યાં કંઈક બીજું હોય, ઓલી પણ કંઈક ત્રીજું હોય, તો શું કરવાનું? એવું હોય ત્યારે શું કરવાનું? તો કે ત્યારે એના માટે ફેરાડે બીજો નિયમ. પહેલા હું તમને નિયમ સમજાવું પછી વાત કરું આખું કે ભાઈ બે કરતા વધુ જુદા જુદા વિદ્યુત વિભાજ્યો ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખો વિદ્યુત ભાર અથવા તો વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તે નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એ નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. હવે આપને કહેવામાં શું આવ્યું છે એ લોકો દ્વારા, તો એ હું તમને ખાલી સમજવા આવું કે આ કહેવા શું માંગે છે. માનો કે આ એક પહેલો કોષ છે, આ એક બીજો કોષ છે,
આ એક ત્રીજો કોષ છે. આપને એવું કીધું કે 2 કરતા વધારે. આ ત્રણેયની અંદર આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ભરેલા છે. બરોબર. આ જે વિદ્યુત વિભાજ્ય છે, બરોબર, એ કંઈક જુદું છે, આ કંઈક વિદ્યુત વિભાજ્ય જુદું છે. માનો કે સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આ ZnSO4 નું દ્રાવણ છે. માનો કે આ દ્રાવણ છે એ AgNO3 નું છે અને આ દ્રાવણ છે એ માનો કે NiSO4 નું છે. બરોબર. આ બધાની અંદર હું વિદ્યુત ધ્રુવો મૂકી દઉં તો આ 3 વિદ્યુત વિભાજન કોષ છે, ત્રણેયને વારાફરતી બેટરી તો શ્રેણીમાં ન કહેવાય. શ્રેણીમાં જોડવાનો મતલબ શું? એક સાથે બીજો, બીજા સાથે ત્રીજો, ત્રીજા સાથે ચોથું, આમ કન્વર્ટિબલ જોડવું એને શ્રેણીમાં કહેવાય. આ એક સાથે મેં બીજું જોડી દીધું, બીજા હારે મેં શું જોડી દીધું? ત્રીજું. અને આ જે છે એને હું બેટરી વડે જોડી દઉં. બરોબર. અહીંયા થઈ ગયો બેટરીનો ધન છેડો, અહીંયા થઈ ગયો બેટરીનો ઋણ છેડો. તમારી ટેક્સ્ટ બુકમાં આવું જ કીધું છે, પણ કંઈક રીત મેં તમને કીધું કે જુદી કીધી છે. બરોબર. આ 3 કોષ છે. અત્યારે હું તમને વધારે સમજાવી નહીં શકું. આ ત્રણેય કોષમાંથી એક જ સરખો વિદ્યુત પ્રવાહ તમારે પસાર કરવાનો. હું કીધું 2 કરતા વધુ જુદા જુદા વિદ્યુત વિભાજ્યો ધરાવતા 2 કરતા વધુ કોષ, પણ કેવા? જુદું જુદું વિદ્યુત વિભાજ્ય. માનો આમાં ZnSO4 છે, આમાં AgNO3 છે, આમાં NiSO4 છે. વિદ્યુત વિભાજ્યો ત્રણેય કેવા છે? તો કે જુદા જુદા. તો વિદ્યુત વિભાજન કોષ એક સરખો વિદ્યુત ભાર પસાર કરવાનો. અહીંથી એક સરખો વિદ્યુત ભાર પસાર કરવાનો. આપણે 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ જે કંઈ તમે બેટરીની અંદર આપો એક સરખો પસાર કરો. એક સરખો પસાર કરો ત્રણેયમાં સરખો જ મળશે ને. બરોબર. જો એક સરખો પસાર કરો તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. તો અહીંયા તમને ખબર છે કે ZnSO4 છે, બરોબર, આ કેથોડ છે, આ એનોડ છે, આ દરેકની અંદર આ વસ્તુ છે. તો આ કેથોડ હોય તો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય. તો અહીંયા કોણ જમા થાય એ પણ તમને ખબર છે કે ZnSO4 હોય તો શું છૂટું પડે? તો કે Zn2 પ્લસ SO4 2 અહીંથી શું છૂટું પડે? તો કે Ag પ્લસ NO3 માઇનસ. અહીંથી શું છૂટું પડે? નિકલ 2 પ્લસ SO4 2 આ છે તમારો કેથોડ. આના ઉપર માઇનસ, અહીંયા પણ સેમ, આના ઉપર માઇનસ, અહીંયા પણ સેમ, આના ઉપર માઇનસ. તો તમને ખબર છે બહુ સરસ રીતે કે અહીંયા Zn2 પ્લસ છે એ જમા થવાનો છે. અહીંયા કોણ જમા થશે? Ag પ્લસ. અહીંયા કોણ જમા થશે? Ni પ્લસ. પણ કેટલો જમા થશે? તો કે એના તુલ્ય ભાર જેટલો. કેટલો જમા થશે? એના તુલ્ય ભાર જેટલો. હવે પાછો પ્રશ્ન આવે, સર તુલ્ય ભાર એટલે શું? હવે તમને યાદ હોય તો કરકર સાહેબે તમને દ્રાવણ ચેપ્ટરની અંદર નોર્માલિટી વાળી વાત સમજાવી હતી. બરોબર. એમાં આપણે તુલ્ય ભાર 11મા ધોરણની અંદર પણ આવતું તમારે, બરોબર, 12મા ધોરણની અંદર પણ તમારે આવતું, બરોબર. તો એની અંદર મેં તમને તુલ્ય ભારની વાત કરેલી હતી કે તુલ્ય ભાર એટલે શું? તો કે તુલ્ય ભાર એટલે કાંઈ નહીં, પરમાણવીય દળના છેદમાં સંયોજકતા. અહીંયા ક્ષાર છે, બધા એસિડ બેઝ નથી, એટલે હું શું કહું છું? સંયોજકતા. સંયોજકતા મતલબ ધાતુ પરમાણુ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોન કેટલા મેળવે છે. બરોબર. એટલે અહીંયા લખી દઉં, તમને કદાચ ખબર ના હોય તો, કે તુલ્ય ભાર બરાબર, તુલ્ય ભાર છે એને ઇક્વિવેલેન્ટ વેઇટ કહેવાય, એટલે EQ, બરોબર, પરમાણવીય દળ ના છેદમાં ધાતુની સંયોજકતા. બરોબર. ધાતુની સંયોજકતા મતલબ +1 +2
કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એવું હોય તો એ પ્રમાણે. એસિડ હોય તો એસિડની બેઝિકતા, બેઝ હોય તો બેઝની એસિડિકતા. અહીંયા એસિડ બેઝ નહીં હોય, બરાબર. અહીંયા જનરલી ક્ષારવાળા દ્રાવણ જ હશે બધા, વિદ્યુત વિભાજ્યો છે એટલે પરમાણ્વીય દળના છેદમાં ધાતુની સંયોજકતા. તો Zn માટે શું કરે તો કે Zn નું પરમાણુ છેદમાં સંયોજકતા કેટલી તો કે 2. તો પરમાણ્વીય દળના છેદમાં 2 એટલે Zn છે એટલે લગભગ મને ખ્યાલથી 65.5 સમથિંગ થાય એનું પરમાણ્વીય દળ. તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમને ઓલરેડી આપેલું જ હશે, એક્ઝામની અંદર પૂછ્યું હશે તો, બરોબર. સિલ્વર છે તો એનું પરમાણ્વીય દળ 108 થાય, એની સંયોજકતા 1, તો એનો તુલ્ય ભાર ને પરમાણ્વીય દળ બે સમાન. નિકલ છે તો નિકલ 28, એનું લગભગ મારા ખ્યાલથી 59 જેટલું થાય, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ 59 જેટલું થાય. તો 59 ભાગ્યા શું કરવાનું +2, તો એ તમને મળી જાય. તો આ તુલ્યભારની વાત કરી. આ જો નિયમ જે આપને આપેલો છે એ નિયમનું જો ગાણિતિક સ્વરૂપની વાત કરું તો કહેવાય કે W proportional to EQ. W proportional to EQ, બરોબર. કે નિપજોનો જથ્થો, શું કીધું કે નિપજોનો જથ્થો એટલે કે W તે નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. તો નિપજોનો જથ્થો એટલે W એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. મેં તમને કીધું કે તુલ્ય ભાર જેટલો નિપજોનો જથ્થો તમને મળે. મને કહે એક કોષનો આપ્યો હોય પછી આમાં તમને 2 કોષ આપે, અથવા તો શું કરે મને 3 કોષ છે ને એકનો આપી દે કે આટલી નિપજ કેથોડ ઉપર જમા થાય છે, બરોબર. તો આ બેની અંદર કેટલી થાય? આપણે એક દાખલો છે પણ ખરી ટેક્સ્ટ બુકની અંદર, સ્વાધ્યાયમાં એક જ છે, બાકી જૂના સિલેબસમાં તો ઘણા બધા આવતા, પણ આપણે એક જ આપેલું કંઈક લગભગ આવો છે એટલે 2 સૂત્ર મેં આવા જ મૂક્યા છે, બરોબર. તો એવું આપને પૂછેલું હોય તો શું કરવાનું? તો કે આપણે શું કરવાનું તો કે એક વેઇટ આપ્યું હોય, તુલ્ય ભાર તો આપને ખબર જ હોય, એ કોઈને આપવાની જરૂર નથી. પરમાણ્વીય દળ ઉપરથી આપણે તુલ્ય ભાર મેળવી શકીએ. એકનો આપ્યો હોય તો બીજાનો આપણે પરમાણ્વીય દળ છે એ મળે. કેવી રીતે મળે? માનો કે હું એમ કહું કે પેલો કોષ છે તો એનું વજન W1 છે, તો એનો તુલ્ય ભાર છે એ કેટલો હોય તો કે એનો તુલ્ય ભાર હોય EQ1. બીજું વજન માનો કે તમને આપ્યું છે W2, તો એનો તુલ્ય ભાર કેટલો હોય તો કે EQ2. જો એકનો મને આપ્યો હોય તો હું બીજાનો મેળવી શકું. કઈ રીતે? તો કે W1 ના છેદમાં W2 ઇક્વલ ટુ EQ1 ના છેદમાં EQ2. આવી રીતે હું વજન છે એ મેળવી શકું. એકનું વજન મને માનો કે આપ્યું હોય x ગ્રામ, અથવા તો એકનું વજન માનો કે મને આપ્યું હોય કે 2.5 ગ્રામ, તો આનું મારી પાસે તુલ્ય ભાર તો કોઈ પણ ન હોય, તમને કોષનું નામ આપ્યું જશે કે આ કોષ છે ને ઓલો કોષ છે, તો તમને બીજાનું વજન છે એ આ નિયમ ઉપરથી મળી જાય. ઓકે, હવે સેકન્ડરી થિંગ આપણે વાત એ કરવી છે, બરોબર, કે ભાઈ અહીંથી વિદ્યુત ભાર આપણે પસાર કરીએ તો સર એ વિદ્યુત ભાર કેટલો પસાર કરવાનો હોય? તો એક મેં તમને કીધું તમારે જેટલી નિપજ જોતી હોય, પહેલો નિયમ એવું કહે છે એક જ કોષ હોય, એક જ કોષ હોય તો તમને એવું કીધું ભાઈ જેટલી તમારે નિપજ જોઈ છે એટલો તમારે વિદ્યુત ભાર પસાર કરવો પડે. હવે વિદ્યુત ભાર પસાર કેમ કરવાનો? તો કે ભાઈ જૂના સમયની અંદર કે જ્યારે ફેરાડેએ નિયમો આપ્યા હતા 1833 થી 1834 ની અંદર, એ સમયગાળાની અંદર અચળ પ્રવાહ છે એ એકાદો જ પ્રાપ્ય હતો. અચળ પ્રવાહ જે હતો આપણી પાસે એ અચળ પ્રવાહો બહુ ઝાઝા નહોતા. એક જ કિલોમીટર દ્વારા, શોના દ્વારા? કિલોમીટર દ્વારા આપણે અચળ પ્રવાહ, કારણ કે આપણે એક સરખો પ્રવાહ, માનો કે અહીં બીજો નિયમ છે, મેં તમને કીધું કે એક સરખો પ્રવાહ પસાર કરો. હવે એક સરખો એટલે અચળ પ્રવાહ તમારે કન્ટિન્યુઅસ આપવાનો, એમાં ચેન્જ ના થવો જોઈએ. તો અચળ પ્રવાહ આપવા માટેના સાધનો જોઈએ. તો પહેલાના સમયની અંદર કિલોમીટર એક જ એવું સાધન હતું કે જેમાં તમને અચળ પ્રવાહ છે એ મળતો હતો. અને પછી વિદ્યુત ધ્રુવ ઉપર નિપજો પ્રાપ્ત થાય ને કેટલી થાય તો કે એ તુલ્ય ભાર એના કેલ્ક્યુલેટ કરો એટલી થાય. આ પ્રેક્ટિકલ થયો હોય પહેલા, અને પછી એ નિયમ છે એ લોકોએ આપ્યો હોય. પહેલાં એને પ્રેક્ટિકલ કર્યું કે અચળ પ્રવાહ માનો કે શ્રેણીની અંદર જોડી દીધા આટલા બધા વિદ્યુત ધ્રુવોને આપણે, કે વિદ્યુત વિભાજન કોષને. પછી એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો. આઈ એમ સોરી ફોર દેટ, વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ નહીં, વિદ્યુત ભારને આપણે એક સરખો પસાર કરીએ તો કેટલી કેટલી નિપજો કેથોડ ઉપર આપણે મળી હતી. તો કે એ નિપજો જો તમારે જોતી હોય તેને પહેલાં પ્રેક્ટિકલ કરીને મેળવ્યું કે ભાઈ ZnSO4 છે તો આટલી મળી, આમાં આટલી મળી ને આમાં આટલી મળી, તો Zn માટે કેટલી મળી, Ag માટે કેટલી મળી, નિકલ માટે કેટલી મળી, તો એને ખબર પડી કે ના તુલ્ય ભાર જેટલી એને મળે છે. તો પહેલાના સમયની અંદર અચળ પ્રવાહ માટે કિલોમીટર એક જ પ્રાપ્ય હતું. હવે તો કે ઘણા બધા અચળ પ્રવાહના સ્ત્રોત છે એ આપણી પાસે પ્રાપ્ય છે, બરોબર. હવે સેકન્ડરી થિંગ એ કહેવાય કે ભાઈ તમારે વિદ્યુત ભાર છે એ કેટલો હોય. તો જનરલી તમે ફિઝિક્સની અંદર ભણી ગયા છો કે ભાઈ વિદ્યુત ભાર છે
એ વિદ્યુત ભાર એટલે ક્યુ, એ વિદ્યુત ભાર કેટલો હોય તો કે હવે આપણી પાસે સમય છે અને સંશોધનો થઈ ગયા છે, બરોબર. તો અત્યારે તમે કહી શકો કે ભાઈ વિદ્યુત ભાર છે એ કેટલો હોય તો કે ભાઈ આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો એ ક્યુ કુલમ જેટલો વિદ્યુત ભાર છે એ થાય. કારણ કે વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત ભારનો એકમ કુલમ, મિસ્ટર કુલમ છે એને ફાઇન્ડ કરેલું છે એટલા માટે એની પાછળ લાગેલું છે એનું એકમ કુલમ. તમે ફાઇન્ડ કર્યું તો તમારું નામ પાછળ લાગે, બરોબર. ચાલો કે ભાઈ મિલન કે ભાઈ સિલન કે ટીલન કે ડીલન એવું કંઈક લાગે, જે કંઈ તમારા નામ પ્રમાણે હોય કે, બરોબર, રિદ્ધિ સિદ્ધિ જે કંઈ હોય તો વિદ્યુત ભાર છે એ કેટલો હોય તો કે ભાઈ આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થતો વિદ્યુતનો જથ્થો એના વિદ્યુત ભાર જેટલો હોય. આવું ફિઝિક્સની અંદર તમે ભણો છો. એટલે આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે, યાદ રાખવાનું છે ટી છે એને સેકન્ડમાં લેવાનું છે, આઈ છે એને એમ્પિયરમાં લેવાનું છે, ભૂલવાનું નથી. કારણ કે વિદ્યુત ભારની વ્યાખ્યા શું છે તો કે આઈ એમ્પિયર, ફરી પાછું બોલું છું, આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થતો વિદ્યુતનો જથ્થો, બરોબર, એ વિદ્યુત ભાર છે એનો એટલો. એ બેનો ગુણાકાર કે આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહને ટી સેકન્ડ જેટલો સમયની અંદર પસાર કરવામાં આવે તો એ કેટલો હોય, વિદ્યુત ભાર જેટલું વહન થાય, બરોબર. એટલે એનો વિદ્યુત ભાર મળ્યો આપણે ક્યુ બરાબર શું મળ્યો, આઈ ટી. હવે સેકન્ડરી થિંગ કે વિદ્યુત ભાર ક્યુ છે એ શેની અંદર છે, કુલંબની અંદર છે. શેની અંદર છે, કુલંબની અંદર છે. હવે તમને અહીંયા એ પણ ખબર છે કે અહીંથી વિદ્યુતનું વહન થતું હોય તો એ કોનું થતું હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન દ્વારા થાય. કોના દ્વારા થાય, વિદ્યુતનું વહન અહીંયા આપણે થાય છે, બરોબર. કોપરના તાર, કારણ કે આ જે તાર છે આ કોઈ છે ન હોય, કોપરના હોય, બરોબર. તો કોપરના તારમાંથી વિદ્યુતનું વહન થાય છે તો આપણે ખબર છે કે ભાઈ એની પાસે એનો વિદ્યુત ભાર, આપણે કેમ કે ઇલેક્ટ્રોન ઉપર એ વીજભાર છે ને, કે વિદ્યુત ભાર એટલે વીજભાર, એની પાસે પણ કઈ વીજભાર છે ને, એ તમારે વીજભાર કેલ્ક્યુલેટ કરવો હોય તો કેટલો કેલ્ક્યુલેટ હોય. જનરલી તમને ખબર છે આ બાબતની કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર કેટલો છે તો કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. ભલે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર માઇનસ હોય કે આટલો ઘટે, એમ માઇનસની નિશાની શું દર્શાવે છે કે આટલો વીજભાર એની ઉપર ઓછો છે સાપેક્ષતામાં, બરોબર. હવે આપણે જનરલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરોબર, તો એ રાસાયણિક પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનના ચેન્જ ઉપરથી આપણે કહીએ છીએ કે ભાઈ આના ઉપર આટલી સંયોજકતા છે કે આટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે આટલા ઇલેક્ટ્રોન મેળવે છે, બરોબર. માનો કે Zn વાળી જ વાત છે તો આપણે જનરલી આવું અહીંયા લખતા હોય, શું લખતા હોય કે ભાઈ Zn 2+ +2 ઇલેક્ટ્રોન થી Zn, બરોબર. અથવા તો Ag વાળી વાત છે તો આપણે લખતા હોય કે ભાઈ Ag+ ઇલેક્ટ્રોન થી Ag. આ કેથોડ ઉપરની રિએક્શનો જનરલી હું દર્શાવું છું કારણ કે નિપજો છે એ જનરલી ધાતુની એ કેથોડ ઉપર પ્રાપ્ય થાય. સેમ નિકલ હોય તો નિકલ, એલ્યુમિનિયમ હોય તો આવું રીતે થાય, એલ્યુમિનિયમ 3+ +3 ઇલેક્ટ્રોન થી એલ્યુમિનિયમ. હવે સમજો વાત આખી કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે શું કહેતો કે 2 મોલ ઇલેક્ટ્રોન. કેટલા કહેવાય એને, 2 મોલ ઇલેક્ટ્રોન. અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન, અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન. હવે આનો વિદ્યુત ભાર કેટલો હશે, ક્યુ બરાબર આઈટી જેટલો બરાબર છે, એ કુલમની અંદર છે. તો 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આટલો, તો 1 મોલ, હું પેલા 1 મોલ કરું પછી 2 મોલ 3 મોલ ગમે એટલા હોય, 1 મોલ એટલે કેટલો તો કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ થાય ને આ, ત્યારે કેટલો હોય તો જો તમે આની કેલ્ક્યુલેશન કરો તો શું થાય કે 1.602 10⁻⁹ કુલમ ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23 મોલ ઇન્વર્સ. અને મોલ ઇન્વર્સ શા માટે કહેવાય ખબર ને કે એક મોલની અંદર આટલી સંખ્યા હોય, પર મોલ આટલી હોય એટલે મોલ ઇન્વર્સ કહેવાય, બરોબર. આની કિંમત તમે લખો, તમે કેલ્ક્યુલેશન કરો કે ના કરો, 1.602 ઇન્ટુ કેટલું છે 6.022 એટલે એ તમને મળે 6.472 9.672 ઇન્ટુ -19 + 23 તો એ મળે તમને 10⁴ કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા 4 પોઈન્ટને જવા દો તો શું થઈ ગયું તો કે ભાઈ 964
સોરી 96472 હતું કે 742 હતું મને યાદ નથી હવે, એ છે એ લખી નાખું છું એમને 742, બરોબર. આમ જવા દઉં છું 4 પોઈન્ટની, રેડી. તો શું થઈ ગયું? આ કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ જે વેલ્યુ છે ને, આ વેલ્યુને એપ્રોક્સિમેટલી, આ જે વેલ્યુ આપને મળી, આ વેલ્યુને એપ્રોક્સિમેટલી 96500 કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ તરીકે લેવામાં આવે. અને આ વેલ્યુ છે ને એને ફેરાડે કહેવામાં આવે. આ જે કિંમત છે એને કેટલી કહેવામાં આવે? 1 ફેરાડે. શું કહેવામાં આવે એને? 1 ફેરાડે. આનો મતલબ એમ થયું કે 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન થયું એટલે કેટલાનું થયું? 1 ફેરાડેનું. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુતનું વહન થાય? 2 ફેરાડે. 2 ફેરાડે એટલે 2 × 6 500. 3 ફેરાડે હોય તો 3 × 6 500. 4 ફેરાડે હોય તો 4 × 6 500. મગજમાં બેઠે છે કે અહીંયા મારે કેવું હોય તો શું કહેવાય? તો કે કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વહન થાય? તો કે અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનનું વહન, મતલબ કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થાય? કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થાય. અહીંયા તો કે 1 ફેરાડે, અહીંયા તો કે 3 ફેરાડે. સમજમાં આવે આખી બાબત? જો એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરો, એક જ ઇલેક્ટ્રોન આ બધામાંથી પસાર કરવો હોય, માનો કે મેં 1 ફેરાડે પસાર કર્યો અહીંથી, કેટલો ખબર પડી ને? 1 ફેરાડે એટલે કેટલો? તો કે 1 ઇલેક્ટ્રોન થાય. 1 મોલ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન નહીં, 1 મોલ ઇલેક્ટ્રોન. શબ્દ ખાસ સમજજો. જો 1 મોલ ફેરાડે મેં કર્યો તો Zn ઉપરથી 2 ન મળે, કેટલા મળે? 1 જ મળે. હવે 1 જ આપું તો અહીં શું થઈ જાય? 1/2. અહીંયા 1 જ આપું તો શું થઈ જાય? 1/3. તો એ જ થયું ને ભાઈ, એની તુલ્ય ભાર જેટલું થયું. Zn માં હું 2 વડે ભાંગ્યું, Ag માં 1 વડે ભાંગ્યું, એલ્યુમિનિયમ અહીંયા હોત તો 3 વડે ભાગે. તો એ જ વાત થઈ જે હું કહું છું તમને. 2 ફેરાડે પસાર કર્યો તો આ બધામાંથી 2 થાય, તો અહીંયા 2 વડે ગુણાય તો ડબલ થાય. આ ડબલ, આ અડધા થતા હતા એના, આ અડધું થાય, આ આખું છે. જો હું 2 મોલ ઇલેક્ટ્રોન કરું તો આ આખું થાય, આ ડબલ થાય. વસ્તુ એક ને એક જ છે, એમાં કોઈ જાતનો ચેન્જ આવવાનો નથી. સમજમાં આવે છે કે નથી? મગજમાં બેઠતું, બરોબર? કે આપણે વિદ્યુત ભાર છે એટલે શું કીધું? વિદ્યુત ભાર કે ભાઈ વિદ્યુત ભાર છે એ એમ્પિયર ગુણ્યા સમય. પણ સમય તમારે લેવાનો છે હંમેશા સેકન્ડમાં, કારણ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ, બરોબર? તો હવે આપણે જો ભાઈ વિદ્યુત ભાર છે એ કુલમની અંદર આટલો થાય છે. હવે આપણે વિદ્યુત ભાર ઘણી વખત 2 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન, તો આપણે એમ કહીએ 2 મોલ ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? કેટલો વિદ્યુત ભાર થાય? આપણે કુલમમાં જ પહેલા માપ્યો, બરોબર? પણ આ જે કુલમનો વિદ્યુત ભાર છે 1 મોલ પર મોલ કુલમમાં આટલો છે, એને આપણે ફેરાડે કહીએ. આ શેની અંદર છે? પર મોલ છે. યાદ રાખજો કે 1 મોલ ઇલેક્ટ્રોન છે એના માટે આટલો થાય, તો તને 1 ફેરાડે કહેવાય. 2 હોય તો 2 ફેરાડે, 3 હોય તો 3 ફેરાડે. એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન સામે કરવાનું. સમજમાં આવે છે? તમારે સિમ્પલ યાદ રાખવાનું. મારો અહીંયા આવું છે, 2 હોય તો લખવાનું 2 મોલ ઇલેક્ટ્રોન, 1 હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન, 3 હોય તો 3 મોલ ઇલેક્ટ્રોન, એટલે 2 ફેરાડે, 3 ફેરાડે, 4 ફેરાડે, 1 ફેરાડે. જે કંઈ પ્રમાણે થતું હોય એટલા ફેરાડે વિદ્યુત છે એનું વહન થાય. એટલા ફેરાડે વિદ્યુતનું વહન છે એ થાય, બરોબર? ઓકે. હવે અહીંથી મારે તમને ટેક્સ્ટબુકની અંદર જે આપેલું નથી, બરોબર? ટેક્સ્ટબુકની અંદર જે આપેલું નથી એ પ્રકારના સૂત્રો છે એ મારે તમને કરાવવા છે, કે જે ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલા નથી એવા સૂત્રો છે એ મારે તમને કેલ્ક્યુલેટ કરાવવા છે. તો પ્રથમ મારે વાત કરવી છે ફેરાડેના પહેલા નિયમ ઉપરની. એ પહેલા નિયમ ઉપરથી આપણી પાસે જે કાંઈ સૂત્રો છે એમાં વીજ રાસાયણિક તુલ્યાંક માટેની મારે ચર્ચા કરવી છે. હવે એ બધી ચર્ચા કરવા માટે કદાચ મને એવું લાગે છે કે જગ્યા ઘટશે થોડીક, તો ક્યાંય ચેકાય એવું છે નહીં. જરૂરી છે, જરૂરી નથી, એવું બધું છે. બીજો નિયમને કાઢી નાખું છું, આટલો ભાગ રાખું છું, કારણ કે લખવું તો ક્યાંક પડશે ને. આપણે અહીંથી ચાલુ કરું છું, જગ્યા ઘટશે તો લખશું. ઓકે, જાવજો. ચાલ હવે કાઢવા જ દે એટલે થશે નહીં કાંઈ. બીજો નિયમ કાઢું છું, આટલો. જોતો હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો.
હવે જો આ કદાચ તમને ટેક્સ્ટ બુકની અંદર પણ કામ આવે, અથવા તો JEE છે કે નીટ છે કે ગુજકેટ છે, એવી એક્ઝામની તમે તૈયારી કરો છો એના માટે MCQ સોલ્વ કરવા માટે તમને કામ આવે, બરોબર. સાથે અત્યારે સમય છે એટલે કરે તો, બાકી તો આવા બીજી ટોપિક છે કે જે JEE નીટની અંદર આવે છે, બરોબર. પણ એ તમને કદાચ એવું લાગશે તો હું છેલ્લે કરાવી દઈશ, વાંધો નહીં, કારણ કે એક બે ટોપિક હજી વાહકતા વાળામાં, કારણ કે ત્યારે સમય નહોતો એટલે નહોતો કરાવ્યા, સાથે કરાવી દઈશ. ઓકે, જો આપણી પાસે સૂત્ર અત્યારે આ છે. ફર્સ્ટ લો ઓફ ફેરાડેની વાત કરું છું, પ્રથમ નિયમ માટેની. બરોબર, એની અંદર આપણી પાસે સૂત્ર એ છે પહેલા નિયમ ઉપરથી કે W પ્રપોર્શનલ ટુ Q, તો W બરાબર ZQ. આ Z જે છે એ Z છે આપણી પાસે વીજ રાસાયણિક તુલ્યાંક. આ Z જે છે એ શું છે આપણી પાસે? વીજ રાસાયણિક તુલ્યાંક. હવે સર તમે કીધું તો અમને કે વીજ રાસાયણિક તુલ્યાંક શું છે એ તમને સમજાવીશ કે ભાઈ વીજ રાસાયણિક તુલ્યાંક એટલે શું, એ વસ્તુ સમજી દો. હવે તમને ખબર પડી ગઈ કે અહીંથી વિદ્યુતનું વહન હું કેટલું કરું છું, બરોબર. હવે સપોઝ તમે ધારો કે હું 1 કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો છે એ પસાર કરું. કેટલો? 1 કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો છે એ હું પસાર કરું. કેટલો પસાર કરું છું? 1 કુલમ જેટલો. હવે તમે સમજો, અહીંયા હું 1 કુલમ મૂકી દઉં, બરોબર, કે અહીં Q બરાબર 1 કુલમ મૂકતા શું થાય કે ભાઈ W બરાબર Z થાય. આનો મતલબ શું થયો? તો કે ભાઈ પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર થાય. આનો મતલબ એમ છે કે જો 1 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેના વીજ રાસાયણિક તુલ્યાંકને સમાન હોય. અહીંયા લખું, તમે લખી દો કે જો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વીજ રાસાયણિક તુલ્યાંકને સમાન હોય છે. તો આપને વીજ રાસાયણિક તુલ્યાંક છે એ કેટલો છે ને શું છે એ તમને ખબર પડી. તુલ્યાંક એટલે જનરલી તમે સમજો તુલ્ય ભાર જ હોય, એ આવશે આગળ છેલ્લે આપણે હું તમને લાવીને ગોતીને દઈશ ને કે ભાઈ વીજ રાસાયણિક તુલ્યાંક શું છે ને ક્યાંથી આવ્યું હોય, બરોબર. અત્યારે તમને ખબર પડે કે વીજ રાસાયણિક તુલ્યાંક એટલે શું ખબર પડી, તમે કહી શકો ને કે ભાઈ 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર કરવામાં કે વિદ્યુત વિભાજન કોષમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે એ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વીજ રાસાયણિક તુલ્યાંકને સમાન હોય. તો હવે તમે વિદ્યુતનો જથ્થો કહો કે વીજ રાસાયણિક તુલ્યાંક એ બંને સમાન થયું અને તમને હવે ખબર પડી. પણ 1 કુલમ જેટલો કીધું મેં, 1 ફેરાડે જેટલો નથી કીધો. તમે સમજો આખી વાત આ ઉલટી છે. હું અહીંયા 1 કુલમની વાત કરું છું, નહીં કે 1 ફેરાડે. હવે તમને ખબર છે કે ફેરાડે એટલે શું છે. હવે બીજી વાત સાથે સાથે હું તમને એ કરું કે તમારી પાસે એક સૂત્ર આ છે કે Q બરાબર IT. Q બરાબર IT. હવે બીજું સૂત્ર છે એ તમારી પાસે એ પણ હજી એક આવે કે Q બરાબર IT છે, બરોબર. આને સમીકરણ નંબર 1 કહી દો, આને સમીકરણ નંબર 2 કહું. હું આવી લખી શકું શું કે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, બરોબર, શું થાય તો કે તમે મૂકો તો શું થઈ ગયું કે ભાઈ W બરાબર ZIT. આ એક સૂત્ર તમને મળે, કદાચ બાય ચાન્સ ક્યાંક પૂછ્યું હોય તો W બરાબર ZIT. સેકન્ડરી થિંગ, હજી એક સમીકરણ એવું આવે તમારી પાસે કે ભાઈ માનો તમે વિદ્યુત ભાર છે એ પસાર કરો છો, બરોબર. તો વિદ્યુત ભાર પસાર કરો કે વિદ્યુત પ્રવાહ, જનરલી વિદ્યુત પ્રવાહ હવે ખબર પડી ગઈ કે ભાઈ વિદ્યુત ભાર છે એ એમ્પિયર ને સમય છે એ બેનો ગુણાકાર છે, બરોબર. તો હવે અહીંથી વહન તો ઇલેક્ટ્રોનનું થાય, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા, તો તમને ઘણી વખત એવું કે એનું સૂત્ર આવે કે Q બરાબર NE, આવું સૂત્ર આવે Q બરાબર NE.
E હવે અહીંયા તમે જનરલી જોવો તો n છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એ ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે જો આ બંને સમીકરણને સરખાવો, આને હું ધારો કે સમીકરણ નંબર 3 આપી દો તો અહીંયા લખી શકાય મારે કે સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકાય? તો કે આવું લખાઈ શકાય કે IT બરાબર NE. જો મારે સંખ્યા જોતી હોય તો n બરાબર IT અપોન E. આ એક સમીકરણ મને હજુ એક વધારાનું મળે. બરાબર? ઓકે, આ કટકાને પણ કાઢી નાખું છું, તમને ખબર છે એ પ્રમાણે ચાલુ છું મારે. બરાબર કે ભાઈ જો તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જોતી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જોતી હોય તો એના માટેનું સૂત્ર છે એ તમારી પાસે થયું. આને પણ કાઢી નાખો, તમને યાદ રાખી લેજો. હવે તમને જો કે ખબર જ છે, આપણે યુઝ કરેલું છે નલ્સ સમીકરણની અંદર કે ફેરાડે બરાબર 96,500 કુલમ થાય પણ પર મોલ હોય. બરોબર? તો આ સૂત્ર છે એ તમને શું મળે તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવી હોય તો, બરોબર, એના ઉપરનું છે. હવે કે ભાઈ આપને વીજ રાસાયણિક તુલ્યાંક જે મળ્યો એ કુલંબના સંદર્ભની અંદર મળ્યો. કોના સંદર્ભની અંદર મળ્યો? કુલંબના સંદર્ભની અંદર મળ્યો. જો આપણે એને ફેરાડેના સંદર્ભની અંદર જોતો હોય તો આ કોના સંદર્ભમાં મળ્યો? આપને કુલંબના સંદર્ભમાં મળ્યો. માનો કે અહીંયા જે તમને મળ્યો તો એસ ના સંદર્ભમાં મળ્યો, તમને ઝેડ મળ્યો તો એ તમે ઝેડ ને સૂત્રનો કરતા બનાવો તો W/IT. તો એ તમને માનો કે મળે તો એ કોના સંદર્ભની અંદર મળ્યો? તો કે તમને કુલંબના સંદર્ભમાં મળ્યો, નહીં કે ફેરાડેના સંદર્ભની અંદર મળ્યો. હવે તમને ખબર છે, શું ખબર છે કે ભાઈ 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. હવે ધારો કે શું કરો તો કે ધારો કે 1 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યુત ધ્રુવ ઉપર તુલ્ય ભાર જેટલી નિપજ છે એ જમા થાય છે. સમજો મારો શબ્દ આખો છે, કાંઈ નહીં, એકદમ સરળ છે. આ હું કહીશ તમને બી, બાકીનું ઓટોમેટિક આવડી જાય. ધારો કે 1 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો અથવા તો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો તુલ્ય ભાર જેટલી નિપજ મળે છે. બરોબર? તો વીજ રાસાયણિક તુલ્ય ભાર હોય તુલ્યાંક તો એનો કેટલો કે 1 કુલંબે વીજ રાસાયણિક તુલ્યાંક એટલે તમને ખબર છે ક્યારે હોય, કેટલાય હોય? 1 કુલંબ. સમજો, હું અહીં લખું છું કે ભાઈ ધારો કે 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરતા તુલ્ય ભાર જેટલી નિપજ પ્રાપ્ત થાય છે. બરોબર? હવે સમજો આખી વાત. તો આનો મતલબ એવો થયો કે ભાઈ 1 ફેરાડે હું પસાર કરું તો મને નિપજ કેટલી મળે છે તો કે EQ ગ્રામ. કેટલી મળે છે? તુલ્ય ભાર જેટલી નિપજ છે એ મને મળે છે, ગ્રામની અંદર લખું. હવે 1 ફેરાડે, હવે આપણે માનો તમારે વીજ રાસાયણિક તુલ્યાંકની વાત કરવી, આનો પછી વીજ રાસાયણિક તુલ્યાંક એટલે કેટલા હોય તો કે 1 કુલમ હોય. તો 1 ફેરાડે એટલે કેટલો થઈ ગયો? 96,500 કુલંબે તુલ્ય ભાર જેટલો વજન મળે. તો 1 કુલંબે કેટલું હોય તો કે એ જે હોય એ તો શું હોય? વીજ રાસાયણિક તુલ્યાંક. અને 1 કુલમ છે કે 1 કુલંબે વિદ્યુત ભાર પસાર 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એટલે કેટલો? બરોબર? એનો વીજ રાસાયણિક તુલ્યાંક મગજમાં બેઠે છે. ફરી પાછું કહું છું કે આપણે પહેલા શું કર્યું કે ભાઈ 1 કુલમ જેટલો વિદ્યુત ભાર જો પસાર થતો હોય તો એનો વીજ રાસાયણિક તુલ્યાંક છે એ પ્રાપ્ત થતી નિપજોના જથ્થા બરાબર હોય. આ પહેલી વાત આપણે એ સાબિત કરી અને મૂકી. બરોબર? કે W બરાબર Z થયું. હવે મારે શું કરવું છે કે કુલમને બદલે મારે એને
ફેરાડેની અંદર વાત કરી છે, એની અંદર વાત કરી છે ફેરાડેમાં, આમ કુલમમાં પણ ફેરાડેમાં. શું કામે? કારણ કે 1 ફેરાડે બરાબર 96,500. તો હું ધારું છું કે 1 ફેરાડે જેટલો વિદ્યુત, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોન હોય તો હવે તો આપણે ફેરાડેમાં જ વાત કરવાની છે, નહીં કે કુલમ. તો 1 ફેરાડે જેટલો, ધારો કે હું કહું છું કે 1 ફેરાડે જેટલો વિદ્યુતનું વહન થતું હોય કે વિદ્યુતનો જથ્થો પસાર કરતા હોય તો આપણે તુલ્યભાર જેટલી નિપજ મળે. મેં તુલ્યભાર શું કામ કીધું? કારણ કે ભાઈ આ વીજ રાસાયણિક તુલ્યાંક છે. તુલ્યાંક એટલે બીજું કાંઈ નહીં, તુલ્યભારની જ વાત થાય છે કે દરેકનો વજન જુદો જુદો હોય તો એના તુલ્યાંક જુદા જુદા હોય. દરેકનો વજન જુદું જુદું હોય, તુલ્યભાર દરેકનો જુદો જુદો હોય તો એના તુલ્યાંક જુદા જુદા હોય. તુલ્યાંક એટલે એ તુલ્યભાર જ થયો. પરમાણ્ય દળના છેદમાં એની ધાતુની સંયોજકતા, ધાતુ હોય તો ધાતુ, એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા. તો મેં એવું કીધું ભાઈ 96,500 કુલમ. ધારો કે આવું સમજો કે ભાઈ 96,500 કુલમ, 1 કુલમ હતો ને એના બદલે મેં શું કીધું કે ભાઈ 96,500 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો તુલ્યભાર જેટલું વજન મળે. તો 1 કુલંબે કેટલું મળે? તો કે 1 કુલંબે જે મળે એ કોના જેટલું મળે? તો કે 1 કુલંબે જે નિપજ પ્રાપ્ત થાય એ કોના જેટલી હોય? તો કે 1 કુલંબે જે નિપજ પ્રાપ્ત થાય એ એના વીજ રાસાયણિક તુલ્યાંક જેટલી હોય. તો હું અહીં લખી શકું કે Z બરાબર 1 કુલંબ ગુણ્યા તુલ્યભાર અને એના છેદમાં 96,500. બરોબર. તો આનો મતલબ એમ છે કે મને સૂત્ર મળ્યું Z બરાબર EQ ના છેદમાં 96,500. બરોબર છે. આ મને એક સૂત્ર છે એ મળ્યું. બરોબર. હવે આ સૂત્ર છે એને માનો કે હું સમીકરણ નંબર 4 આપી દઉં. કેટલું આપી દઉં? બરોબર. સમીકરણ નંબર કેટલું આપ્યું મેં? 4 આપ્યું. આ સમીકરણ છે એને હું ક્યાં મૂકું કહું? અહીંયા મૂકવું છે મારે, અહીંયા મૂકવું છે. તો બધાયના નંબર મારે ફેરવવા પડશે. આને હું નંબર આપું 3, આને નંબર આપું 4, આને કહું 2 4 પરથી, આને નંબર આપી દઉં 5. તો હવે હું લખું કે સમીકરણ કેટલું છે? 3 અને 5 પરથી શું મળશે મને? તો કે W બરાબર Z ને બદલે શું મૂકું હું? તો કે EQ ના છેદમાં 96,500 ઇન્ટુ IT. તો તમે ડાયરેક્ટલી યુ કેન કેલ્ક્યુલેટ વેટ. તમને સીધો નિપજનો જથ્થો છે એ મળી જાય. સર આ સૂત્ર છે, તમે સમજજો. હવે ખાલી થોડુંક એવું મગજ હકાવજો. આ સૂત્ર છે, આ સૂત્રને હું આમ કરી શકું કે નહીં કે ભાઈ Z બરાબર શું થઈ ગયું કે ભાઈ W/IT. શું થઈ ગયું? W/IT. અહીંથી હું Z ને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ ગયું? W/IT. અહીંયા વેટ નથી, અહીંયા તમારી પાસે જુઓ તો ત્યાં વેટ નથી. તો એ વેટ છે આપણે એને કેલ્ક્યુલેટ કરીને, કારણ કે આપણે કોઈ પણનું આપણે વજન છે એ પૂછવામાં આવશે. શું પૂછવામાં આવશે? વજન છે એ આપને પૂછવામાં આવશે. અને એ વજન કેટલું હોય તો એના આપણે ઊંધું કરો તમે, અથવા તો Z છે એ વીજ રાસાયણિક તુલ્યાંક કેટલો હોય તે મેં તમને ગણી દીધો કે ભાઈ એના તુલ્યભાર ભાંગા 96,500. ભાંગા 96,500 હું કામ કર્યા મેં? તો કે ફેરાડેમાં લીધો મેં એટલે. કારણ કે હવે જે આપણે વાત કરશું કે અભ્યાસ કરશું એ માત્ર ને માત્ર શેની અંદર કરશું? તો કે તુલ્યભારની અંદર કરશું. બરોબર. એટલે આ સૂત્રની મદદથી હવે તમે સમજો. માનો તમને કીધું ભાઈ કોઈ એક વિદ્યુત વિભાજન કોષની અંદર, બરોબર, આટલું વજન મેળવવા માટે આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેનો સમય કેટલો, કેટલા સેકન્ડ માટે પ્રવાહ પસાર કરવો પડે. તો તમને સમય પણ મળે અહીંથી, વિદ્યુત પ્રવાહ પણ મળે અહીંથી. તુલ્યભાર કંઈ ગણવાનો હોય નહીં, તમને દરેકની ખબર જ હોય. વજન પૂછ્યું હોય તો વિદ્યુત પ્રવાહ અને સમય આપ્યો હોય તો વજન મળે. જો વજન આપ્યો હોય ને પ્રવાહ આપ્યો હોય તો સમય મળે. જો વજન અને સમય આપ્યો હોય તો વિદ્યુત પ્રવાહ મળે. તમે કંઈ પણ ગમે કોઈ પણ માંથી એકબીજામાંથી કેલ્ક્યુલેટ છે એ કરી શકો. એકદમ સરળ અને સિમ્પલ આ સૂત્રો છે. બરોબર. પણ આ સૂત્રોથી ઘણા વખત નાના નાના સૂત્રો છે, આ બધા સૂત્રો છે એ તમારે JEE નીટ કે ગુજકેટની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવા પડશે. બરોબર. ક્યાંક ને ક્યાંક આ સૂત્રો છે એનો ઉપયોગ તમારે આવશે. બરોબર. આપણે ટેક્સ્ટબુકની અંદર પણ કદાચ માનો બાય ચાન્સ ક્યાંક આવે, જો કે ટેક્સ્ટબુકમાં આપણે કરી શકશું આનો ઉપયોગ, પણ ડાયરેક્ટલી સીધો દાખલો આપણે મોટો પૂછ્યો હોય તમે સીધો આ સૂત્રની અંદર કિંમત મૂકીને દાખલો ગણી નાખો તો તમને સીધો જવાબ મળી જાય. એક ઘણી વખત એવું કહે છે કે માનો કે તમે જેટલો વિદ્યુત ભાર પસાર કર્યો હોય એટલી નિપજ મળે, પણ દરેક કોષ છે એની કાર્યક્ષમતા 100% ન હોય. દરેક કોષ છે એની
કાર્યક્ષમતા 100% ન હોય, બરોબર. તો ઘણી વખત તમને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, એટલે એક હું અહીંયા તમને લખી દઉં સૂત્ર કે કોષની ક્ષમતા પર્સન્ટેજની અંદર બરાબર નિપજોનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં નિપજોનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100, બરોબર. આ તમને સૂત્ર છે એ આપવામાં આવે કે તમને એમ કે બે આ કોષ છે એની ક્ષમતા કેટલી, પ્રાયોગિક મૂલ્ય એટલે તમને આપેલું હોય પ્રેક્ટિકલી કે આટલું નિપજ છે એ મળે છે. હવે આપણે ગણીએ એ કેમ ગણીએ, તો કે આપણે ગણીએ કેવી રીતે ગણીએ, સૈદ્ધાંતિક ગણીએ. માનો કે આપણે સૂત્ર મૂકીને માનો કે આપણે એમ કીધું છે કે ભાઈ એક વિદ્યુત કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કોષ છે, એમાં 2.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એ 3000 સેકન્ડ અથવા તો 2 કલાક સુધી પસાર કરવામાં આવે છે, તો કેથોડ ઉપર કેટલી નિપજ પ્રાપ્ત થઈ હશે, તો આપણે આ સૂત્રની મદદથી વેઇટ છે આપણે સીધું મળી જાય, બરોબર. આઈ છે, ટી છે, ટી સેકન્ડમાં રાખવાનો છે, વેઇટ આપણે મળશે. આપણે વેઇટ કેલ્ક્યુલેટ કર્યું કે નહીં, કે પ્રેક્ટિકલ કર્યો લેબમાં, તો કે આપણે ગણતરી કરી, તો ગણતરી કરી તો શું થયું, સૈદ્ધાંતિક મતલબ થિયોરિટિકલ. પ્રેક્ટિકલી તમને કીધું હોય કે ભાઈ પ્રાયોગિક રીતે આ કોષ છે એની નિપજ છે કે આ કોષની નિપજ છે એ આટલી છે, તો એ કોષની ક્ષમતા કેટલી હોય, બરોબર. તો સીધું તમારે મૂકવાનું કે કોષની ક્ષમતા પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100, કારણ કે ટકુડી કાઢવી છે એટલે 100 તમારે વડે ગુણવા પડે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી બાબત, બરોબર. એટલે આ જે સૂત્રો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા નહોતા કે કેવી રીતે આવતા હતા, એ સૂત્રો મેં તમને કેલ્ક્યુલેટ કરી અને એ પણ એક બીજા નિયમો, કારણ કે આ આખું મેં તમને આપ્યું ફર્સ્ટ લો ઉપરથી જ બધું આવ્યું છે, બરોબર છે. જે બીજા નિયમ ઉપરથી તમને આપ્યું છે મેં તમને સૂત્ર આપી દીધું કે W1/W2 = EQ1/EQ2, કે એક કરતાં વધુ કોષો છે એને જો આપણે શ્રેણીની અંદર જોડેલા હોય કે શ્રેણીબદ્ધ જો આ કોષોને આપણે કરેલા હોય તો આ પ્રમાણે આપણે આની નિપજ છે એ મળે છે, બરાબર છે. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે આપણે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું, ત્યારે આપણે કાં તો દાખલાઓ ગણશું આના ઉપરના, અથવા તો એક નાની એવી આની જે થિયરી છે એનો આપણે અભ્યાસ કરશું.